હમ જય શ્રી કૃષ્ણ. હવે અત્યારે માર્કેટ સાઇડવે ટુ બિયરિશ છે. હવે હું એવું કેમ કહી રહ્યો છું કે માર્કેટ સાઇડવે ટુ બિયરિશ છે, કારણ કે માર્કેટ એના નિફ્ટીની 200ની મૂવિંગ એવરેજની નીચે હજુ છે, ફસાયેલો પડ્યો છે. એટલા માટે મારા માટે માર્કેટ સાઇડવે ટુ બિયરિશ છે. બરાબર. તો હવે હું તમને એક જ વસ્તુ કહીશ કે તમે આ માર્કેટમાં અત્યારે શું કરી શકો. અત્યારે તમે છે ને જે નાનું નાનું પ્રોફિટ બુક કરવાનું છે, નાનું નાના પ્રોફિટ બુક કરો. ભલે 2% હોય, 3% હોય, 4% હોય. મહેરબાની કરીને પ્રોફિટ અત્યારે બુક કરી લો. ઠીક છે, માર્કેટ જો ઉપર જશે 26,700ની ઉપર જશે, તમે ફરી બાય કરી લો, એ વસ્તુ આખી અલગ છે. પણ તમે નાના 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 પ્રોફિટ અત્યારે બુક કરી લો. બીજી વસ્તુ, તમે બ્રોડર જુઓ. બ્રોડરમાં અત્યારે એક જ વસ્તુ હું તમને કહું છું કે બ્રોડર એટલે શું, કે તમારા સ્ટોક્સ શેની અંદર ફોલ્ટ થાય છે એ જોવા. જેમ કે અત્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ જે છે અત્યારે ફસાવાની કરાર ઉપર છે. તો અત્યારે જો ફસાવાનું હોય તો અત્યારે પ્રોફિટ બુક કરવો એ બહુ જ સારી વસ્તુ છે. બરાબર. ભલે 2% થાય, 3% થાય, 4% થાય, પણ પ્રોફિટ બુક કરો. હવે અત્યારે હું તમને કહું કે છેલ્લા 3 વખતથી તમે જુઓ તો નિફ્ટી અહીંયા આવે છે, આટલાની સરાઉન્ડિંગમાં આવે છે, ફરી પાછી ઉપર ફસાય છે. ફરી એ નીચે આવશે, ફરી ઉપર ફસાશે. એ સાઇડ વેમાં તમારા સ્ટોપ લોસ હિટ થશે. જો તમે ટાર્ગેટ હિટ નહીં કરો તો તમારા સ્ટોપ લોસ હિટ થશે. 2 થી 3% પ્રોફિટ કોઈ ખોટી વાત નથી. 0.75% મોટા મોટી તમારું બ્રોકરેજ લાગતી હોય છે એસસીસી બેસ્ટીટી સાથે. એટલે જો 2 થી 3% લો અને મંથલીના 2 થી 3% લો તો યરલી 20%ની સરાઉન્ડિંગ થાય. તમે એફડીને બીટ કરી શકો છો. પ્લીઝ શેર માર્કેટની અંદર ટાઈમિંગ જુઓ કે અત્યારનો ટાઈમિંગ એવો છે કે નાના નાના પ્રોફિટ લઈને ઘરે બેસો. તો અત્યારે નાના નાના પ્રોફિટ લો, ઘરે બેસો. હવે હું તમને એક એક્ઝામ્પલ આપું છું. જેમ કે આજે મેં આરબીએલ બેંકમાં પ્રોફિટ લીધો. આઈ વિલ સર્ચ ઇટ આઉટ, આરબીએલ બેંક. જો જસ્ટ તમને આ જે દેખાય ને, એક સેકન્ડ, આ ઓટો વાળો દૂર કરી દો. યસ, જો આ તમને એરો દેખાય, જસ્ટ ચેક ઇટ આઉટ. એનો મતલબ મેં પ્રોફિટ બુક કર્યો. મેં એને ક્યાંથી લીધો હતો? મેં એને 353થી લીધો હતો. બરાબર. આ જેવી રીતના ગ્રીન કેન્ડલ બની, એને ગ્રીન કેન્ડલને ટોપ કરી અને પછી મારો ટાર્ગેટ 380 હતો. 353થી 380. હું આમ કહું છું કે 360થી 380 કેટલા પર્સન્ટ થયા? 360થી 380 એટલે સમથિંગ અરાઉન્ડ 4 to 5% થયા. મેં 4 to 5% લીધા. આઈ એમ હેપી. અને કેટલા ટાઈમિંગમાં મળ્યા? જસ્ટ લુક એટ ધેટ ટાઈમિંગ. 28, યસ, 27 જુલાઈ, 30 જુલાઈ, 3 દિવસમાં 4 to 5%. પરફેક્ટ છે. સિનારીઓ એકદમ સરસ છે. હવે ફરી પાછું આ કરેક્શન આપશે, ફરી પાછું 360ની આજુબાજુ આવશે. ફરી આઈ વિલ ટ્રેક ઇટ આઉટ કે બાઇટ. સપોઝ એ અહીંયાથી તોડીને ઉપર જતું રહે છે તો ફરી એક સ્વિંગ બનશે. પછી હું કહેવાનો મતલબ ફક્ત મારો એક જ છે કે અત્યારે તમારા ટાર્ગેટની રેન્જ 3, 4 કે 5% મેક્સિમમ હોવી જોઈએ. જ્યાં સુધી નિફ્ટી 24,700ની ઉપર કમ્ફર્ટેબલ પોઝિશનમાં નથી આવતી ત્યાં સુધી. માર્ક માય વર્ડ, તમારો પ્રોફિટ હોવો જોઈએ 3%, 4% કે 5% સ્વિંગ ટ્રેડિંગમાં. ઇન્વેસ્ટમેન્ટમાં મેં લાસ્ટ વિડીયો બનાવ્યો, એ તમે જોઈ લેજો કે ઇન્વેસ્ટમેન્ટમાં અત્યારે સ્ટોક ચેન્જ કરવાના ટાઈમ થઈ ગયા છે. ઓકે, આગળ આપણે વિડીયો માટે મળતા રહીશું. થેન્ક યુ સો મચ. બાય બાય. જય શ્રી કૃષ્ણ.